વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો આપણે ધોરણ 11માં અને એમાં ત્રીજું પ્રકરણ કયું વનસ્પતિ સૃષ્ટિ, અને એની અંદર આપણે હવે પાંચમું લેક્ચર આવ્યા. કયું લેક્ચર? પાંચમું. અને આપણે શું ત્રીજા પ્રકરણની અંદર નીતિની બાબતો જોઈએ છીએ. તો એ પ્રકરણમાં આપણે શું જોયું હતું? તો આપણે બધી દ્વિઅંગી વનસ્પતિઓ જોઈ હતી. કઈ જોઈ હતી? દ્વિઅંગી વનસ્પતિઓ. બધી દ્વિઅંગી વનસ્પતિઓ. અને દ્વિઅંગી વનસ્પતિઓમાં આપણે બધા સામાન્ય લક્ષણો આ તે બધું જોયું હતું આપણે. પછી એમાં નીટનું શું આવે છે બધી વાતો કરી હતી આપણે. પછી દ્વિઅંગી વનસ્પતિઓના જે કહીશું અપુષ્પી વનસ્પતિના વિભાગ કયા? તો આ 3 કીધા હતા. અને દ્વિઅંગી વનસ્પતિઓના વર્ગો કયા? તો એના વર્ગો આપણે કહેતા હતા કે જેની પાછળ એપ્ટિકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા અને બાયોપ્સિડા. કયો? આપણે આ બધા વિભાગો જોયા હતા. બાયોપ્સિડા, અહીંયા કહ્યું બ્રાયોફાઇટા, આ બ્રાયોફાઇટા અને બ્રાયોપ્સિડા. એટલે આ બે શબ્દોને જરા ધ્યાન આપજો. બે એક જ જેવા છે. છીડા છે એ વર્ગ છે. હા, બાયોપ્સિડા એટલે એ વર્ગ કહીશું આપણે. ખ્યાલ? જેની અંદર તમે જો તો મુસાઈ જેવું બધા વનસ્પતિ આવે. કઈ વનસ્પતિ? બધી મુસાઈ. આમ સીધી હોય એવી. આમ સપાટ પ્રસરણ પામી હોય, ભૂ પ્રસારી જેવી હોય, આમ સીધી પ્રસરણ પામી, વિસર્પી જેને કહીશું. આ વિસર્પી હોય તો એ બધી માર્કેશિયા, રિક્શિયા ને બધી એમાં આવે. કયું? જ્યારે એન્થોસિરોટોપ્સિડા જે કહીશું એ શિંગડા જેવી વનસ્પતિ હોય. શિંગડા જેવી આવી જે વનસ્પતિઓ આવે જે દ્વિઅંગીઓ પણ આ ટાઈપની હોય, ખ્યાલ? તો એ એન્થોસિરોટોપ્સિડા. અને હેપ્ટી એટલે આપણે કહીશું યકૃત જેવી હોય. યકૃત જેવી હોય, ખ્યાલ? ચપટી હોય, પ્રસરણ પામેલી હોય, તે આમાં આવે. આ 3 વર્ગો છે બસ. અને આ 3 જે કીધા, આ 3 નામ, તો એ અપુષ્પી વનસ્પતિના વિભાગ કહીશું આપણે. થેલોફાઇટા, બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા. એટલે એકાંગી ગુજરાતી નામ છે એનો એકાંગી, આ દ્વિઅંગી અને આ ત્રિઅંગી. તો એ જે આપણે દ્વિઅંગીનું બધું આપણે વાત કરી હતી. હવે આપણે જોઈએ છીએ ત્રિઅંગી વનસ્પતિ. કઈ વનસ્પતિ? ત્રિઅંગી. તો જેમાં મૂળ પ્રકાંડ પણ 3 અંગો સ્પષ્ટ હોય, એમાં સુકાય નહીં. કયો? એનું સુકાય ના જોવા મળે. એનું સુકાય જો કદાચ જોવા મળે તો ક્યાં જોવા મળે? તો આપણે કહીશું એની જે જન્યુજનક અવસ્થા આવે એની અંદર. બાકી એની બીજાણુજનક અવસ્થાની અંદર મૂળ પ્રકાંડ પણ આવા 3 સ્પષ્ટ ભાગો જોવા મળે. તો એ બધી ત્રિઅંગી વનસ્પતિઓ. તો આ ત્રિઅંગી વનસ્પતિઓમાં સૌથી પહેલી ભૂમિ નિવાસી. આ વનસ્પતિઓ કઈ કહીશું? તો ભૂમિ નિવાસી વનસ્પતિઓ. ત્રિઅંગી વનસ્પતિઓ એટલે આપણે કહીશું ત્રિઅંગી વનસ્પતિ. અને 3 અંગો જેની અંદર જોવા મળે. એટલે આપણે પહેલું જ લખીશું કે આ વનસ્પતિ સૌ પ્રથમ ભૂમિ નિવાસી. સૌ પ્રથમ ભૂમિ નિવાસી. ભૂમિ ઉપર પહેલી આવી. જ્યારે દ્વિઅંગી શું કીધું હતું? તો એ ભૂમિ ઉપર રહેતી હતી અને પાણીમાં રહેતી હતી. એટલે આપણે કહીશું વનસ્પતિ સૃષ્ટિની અંદર આ ઉભયજીવી વનસ્પતિ તરીકે એ દ્વિઅંગીઓ કીધા હતા. એ ઉભયજીવી વનસ્પતિઓ હતી. જ્યારે આ ભૂમિ નિવાસી વનસ્પતિ કહીશું. અને આવી વનસ્પતિઓ હંમેશા જો ભેજ હોય, સોયડો હોય, અને આપણે કહીશું જમીન હોય, ભીની હોય, સોયડો હોય, એટલે સાયાપ્રિય વસવાટ છે એનો વસવાટ તમે જો કયો છે સાયાપ્રિય, એટલે સોયડામાં ઉગતી વનસ્પતિ. એવો મૂળ પ્રકાંડ પણ ધરાવે છે. આમાં 3 અંગો જોવા મળે. મૂળ પ્રકાંડ પણ 3 અંગો એની અંદર જોવા મળે. તે અવિકસિત વાહક પેશીઓ યુક્ત છે. જોયું? આ કહીશું વાહક પેશીધારી. એમ આ કેવી કહીશું? વાહક પેશીધારી.
એમાં જલવાહક અને અન્નવાહક આ બે પેશીઓ આવેલી છે. જલવાહક અને અન્નવાહક પેશીઓ ધરાવે છે. જ્યારે આના પહેલાં દ્વિઅંગી કેવી હતી? તો વાહક પેશીઓ નહોતી, જલવાહક અન્નવાહક નહોતી. પણ આ એના કરતાં ઉત્ક્રાંતિની બાબતમાં જરા વિકસિત છે, એટલે આપણે કહીશું આ વાહક પેશીધારી. એટલે એમાં વાહક પેશીઓ જોવા મળે છે. કયો? ફલિતાંડ વિભાજનથી ભ્રૂણ નિર્માણ થાય છે. અને ફલિતાંડનું વિભાજન થાય, ફલિતાંડ બને ને, નરજન્યુ માદાજન્યુ પૂજન્યુને આપણે કહીશું પૂજન્યુ ધાનીમાં નરજન્યુ અને સ્ત્રીજન્યુ ધાનીમાં અંડકોષ. આ બંનેનું જોડાય, ફલન થાય, ફલિતાંડ બને. અને ફલિતાંડનો વિકાસ થાય ત્યારે ભ્રૂણનો વિકાસ, ભ્રૂણ વિકાસ. આની અંદર ભ્રૂણ વિકાસ જોવા મળે છે. ખરું? દ્વિઅંગીમાં પણ શરૂઆત થઈ ગઈ. સૌથી પહેલો જો ભ્રૂણ વિકાસ જોવા મળતો હોય તો આપણે કહીશું દ્વિઅંગીની અંદર. દ્વિઅંગીની અંદર આપણે કહીએ ભ્રૂણ નિર્માણ, એમાં ભ્રૂણનો વિકાસ આપણે જોયો હતો. આની અંદર ભ્રૂણ નિર્માણ આપણને જોવા મળે, ભ્રૂણનો વિકાસ. ચલો, બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય અને એ બધા પત્તા ઉપર છે. એટલા માટે એ જે પત્તા છે જેના ઉપર ધાનીઓ, પત્તા ઉપર ધાનીઓ આવેલી હોય, બીજાણુ ધાની પાણા ઉપર પત્તું આમ હતું, એના પત્તું આવું હતું, તો એની વક્ષ બાજુ પર તમે જો તો આવી કોથળીઓ હોય. અહીંયા પત્તાની કિનારી ઉપર જો નસો આવે છે, નસોના શેડા ઉપર આવી રીતના આખી કોથળી જેવી રીતે, અને એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. આ પત્તાને શું કહેવાય? તો એ પત્તાને કહીશું બીજાણુ પાણા. બીજાણુ ધાની પાણા પર, એટલે એ પત્તાને શું કહીશું? પાણાને. તો એ પાણાને કહીશું બીજાણુ પાણા, બીજાણુ ધાની પાણા. એ પણ કહીશું બીજાણુ ધાની પણ અથવા બીજાણુ પાણો કહીશું. ચોક્કસ શંકુ આકારમાં કેટલીક વાર તમે જો તો આ તો આવા છે, પણ કેટલીક વાર કેટલાકમાં તમે જો તો ઇક્વિસેટમ, તો ઇક્વિસેટમની અંદર એ બધા પત્તા શંકુ આકારના છે. બીજાણુ બધા શંકુ આકારના. કયું? એટલે શંકુ બને. એટલે એવા પત્તાને આપણે શું કહીશું? તો એ પત્તાને બીજાણુ પણ એ ચોક્કસ શંકુ સ્વરૂપમાં ગોઠવાયેલા છે. એવા પત્તા બે પ્રકારના હોય છે. કયો? સમપાણી અને વિષમપાણી. કયો? એવા પત્તા બે હોય. શંકુ કેટલી હોય? શંકુ આકાર ધારણ કરે. એટલા માટે એ જે પર્ણો છે બે પ્રકારના હોય. એક આપણે કહીશું સમપાણી અને બીજા કહીશું વિષમપાણી. જે પત્તા હોય ને શંકુ આકારના હોય તો એમાં બે આકાર જોવા મળે. હરખા બધા નર અને માદા. આપણે કહીશું બીજાણુ. તો જે બીજાણુ ઉત્પન્ન થાય, નર બીજાણુ, માદા બીજાણુ જે ઉત્પન્ન થાય, બે હરખા હોય તો એ પત્તાને આપણે કહીએ સમપાણી. અને જુદા ઉત્પન્ન થાય તો વિષમપાણી. તો સરખા પ્રકારના બીજાણુ ધરાવે તો સમબીજાણુ ઉત્પન્ન કરે. અને સમબીજાણુ ઉત્પન્ન કરતા જે છે પત્તા, એને કહીશું સમપાણી. કયો? અંશરાજની અંદર એવું હોય. પછી વિષમ બીજાણુ પણ, તો લઘુ બીજાણુ પણ અને મહાબીજાણુ પણ વિષમ પ્રકારના. બેનો આકાર જુદો હોય એટલા માટે વિષમ. અને એવા બીજાણુઓ લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે. દ્વિઅંગીઓની જેમ જ ત્રિઅંગીઓનું પણ જીવનચક્ર એકાંતર જનન જોવા મળે, પણ દ્વિઅંગી કરતાં થોડું જુદું. આપણે જોયું ને પણ ચિત્ર ઉપરથી, દ્વિઅંગીમાં જન્યુજનક ને બીજાણુજનક કઈ મોટી કઈ નાની, એ રીતે ત્રિઅંગીની અંદર એના કરતાં થોડું જુદું હોય. કહ્યું? એટલે એ રીતે એની જન્યુજનક અવસ્થા કેવી કહીશું? તો જન્યુજનક અવસ્થા નાની છે. નાની એટલે ગૌણ, જે એકકીય હોય છે. કેવી હોય છે? જન્યુજનક અવસ્થા હંમેશા એકકીય હોય. નાની હોય કે મોટી હોય એવું જોવાનું નહીં. જન્યુજનક અવસ્થા એટલે એન અવસ્થા, એપ્લોઇડ. અને બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા. અને બીજાણુજનક અવસ્થા જે કહીશું એ ડિપ્લોઇડ. ડિપ્લોઇડ એટલે 2n. કોઈ પણ વનસ્પતિ હોય એમાં જન્યુજનક અવસ્થા તો એન જ હોય. તો આની જન્યુજનક અવસ્થા મોટી છે, મુખ્ય છે. જન્યુજનક અવસ્થામાં લખીએ છીએ મુખ્ય.
જન્યુજનક અવસ્થા મુખ્ય નહીં, એને આપણે કહીશું ગૌણ કહીશું. ગૌણ નાની, પછી ટૂંકી જીવી, પછી એકકીય જન્યો નિર્માણ કરતી, એકકીય ટૂંકી જીવી ગાયો, અને નાની છે એટલે પરપોષી. નાની એટલે પરપોષી છે, પોતાની જાતે ખોરાક બનાવતી નથી ગાયો, પરપોષી. અને જન્યુનું નિર્માણ કરતી, જન્યુઓનું નિર્માણ કરે એવી લિંગી પ્રજનન માટે જવાબદાર છે. લિંગી પ્રજનન માટે જવાબદાર. આટલા મુદ્દા જન્યુજનકના છે. એ જન્યુજનક એ ગૌણ અવસ્થા છે, એકકીય કે સુકાઈ તરીકે, ટૂંકી જીવી, જન્યુ નિર્માણ કરતી અને લિંગી પ્રજનન માટે જવાબદાર. હવે આ જ ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા કેવી? તો આના કરતાં ઊંધા મુદ્દા લખી નાખો. આ મુખ્ય ગૌણ છે તો આ મુખ્ય, આ નાની છે તો મોટી, આ ટૂંકી જીવી છે તો આ દીર્ઘજીવી વધારે, પછી એકકીય છે તો આ કહીશું દ્વિકીય, આ પરપોષી છે તો આ કહીશું મોટી છે ને, એટલે ખોરાક બનાવે એટલે સ્વયંપોષી, સ્વપોષી અથવા સ્વયંપોષી, પોતાની જાતે ખોરાક બનાવે. પછી આ જન્યુ નિર્માણ કરે તો અહીંયા શું કરીશું તો બીજાણુ નિર્માણ કરે. અને બીજાણુ નિર્માણ કરતી અવસ્થા હંમેશા કેવું હોય તો અલિંગી પ્રજનન માટે. અલિંગી પ્રજનન, કારણ કે બીજાણુ દ્વારા જે પ્રજનન થાય એ અલિંગી પ્રજનન કહેવાય, અને જન્યુઓ ભેગા થઈને બને તે લિંગી પ્રજનન કહેવાય. તો આ બંનેનો તફાવત જન્યુજનક અને બીજાણુ, ત્રિઅંગી વનસ્પતિનો જન્યુજનક અને બીજાણુજનકનો તફાવત આપો. આ બંને અવસ્થાઓ વારા પરથી આવે એકાંતર જનન દર્શાવે. ઘણી વખત તો ત્રિઅંગી વનસ્પતિનો એકાંતર જનનનો તફાવત. એકાંતર જનનનો તફાવત એટલે જન્યુજનક ને બીજાણુજનક જે વારા પરથી આવે એને એકાંતર જનન કહેવાય. તો આ બંનેનો તફાવત આપો. તો આ તફાવતના મુદ્દા અહીંયા લખીએ એકકીય તો આ n અને દ્વિકીય એટલે 2n. બાકી આ બધા મુદ્દા આપણે આ રીતે બતાવીશું. પેલા ચિત્ર ઉપરથી પણ ખ્યાલ આવી જાય, કઈ મોટી, કઈ નાની, કઈ એકકીય, કઈ દ્વિકીય, કઈ સ્વયંપોષી, કઈ પરપોષી. જે મોટી હોય હંમેશા સ્વયંપોષી, અને નાની હોય એ પરપોષી. કયો? જે મોટી છે એ દીર્ઘજીવી, નાની છે એ લઘુજીવી, આપણે કહીશું અલ્પજીવી, ટૂંકી જીવી. અને જન્યુજનક અવસ્થા જન્યુ નિર્માણ થાય, બીજાણુજનક અવસ્થા બીજાણુ નિર્માણ થાય. અને બીજાણુ નિર્માણ કરી અને અલિંગી પ્રજનન, અને જન્યુ ઉત્પન્ન કરી અને લિંગી પ્રજનન. એટલે આ કોઈ પણનો તફાવત, કોઈ પણ વનસ્પતિ હોય અને એ વનસ્પતિના જન્યુજનક અને બીજાણુજનકનો તફાવત આપવો હોય તો એના માટેનો આપણે આ ચિત્ર યાદ રાખવાનું. બસ આ ચિત્ર એટલું ભૂખી મારો, કહ્યું આ આખું ભૂખી મારો, ત્યારે 4 વનસ્પતિ આવી જાય પૃથ્વી પર નહીં. અને એમાં જન્યુજનક, આ બીજાણુજનક, આમાંથી આ અવસ્થા આવે ને આ પૂરી થાય ત્યારે આ અવસ્થા આવે, એકાંતરે સતત આવ્યા કરતી હોય છે. અને એમાં આપણે કહીશું આ એકાંગી વનસ્પતિ, આ દ્વિઅંગી વનસ્પતિ, આ ત્રિઅંગી વનસ્પતિ, આ સપુષ્પી વનસ્પતિ. એમાં આપણે આ 2 ભાગ પાડી દો. આ કયો ભાગ કહેવાય? તો આ બધો આખો ભાગ જન્યુજનક, આખો ભાગ જન્યુજનક. આ વનસ્પતિમાં આટલો ભાગ જન્યુજનક, આ વનસ્પતિમાં આટલો ભાગ જન્યુજનક, આ બાજુનું બધું. ત્રિઅંગીમાં જન્યુજનક આવડી અને આની અંદર જન્યુજનક આવડી. ચલો, પ્રશ્ન એ રીતે આવે કે વનસ્પતિઓની અંદર એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, સપુષ્પીની અંદર જન્યુજનક અવસ્થા એકાંગી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ તરફ જતો જન્યુજનક અવસ્થા મોટી થતી જાય છે, દીર્ઘજીવી બનતી જાય છે કે ટૂંકી જીવી બનતી જાય છે. જન્યુજનક અવસ્થા આ બધી વનસ્પતિઓની અંદર અહીંથી શરૂ કરી અહીંયા સુધી એ જન્યુજનક અવસ્થા કેવી બનતી જાય? તો આપણે ટૂંકી બનતી જાય. આવડી છે, આવડી થઈ ગઈ, આવડી થઈ ગઈ, આવડી થઈ ગઈ. પણ એમ પૂછે કે જન્યુજનક અવસ્થા આ બધી વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિથી આપણે એકાંકી વનસ્પતિ સુધી આવીએ, આમથી આમ આવીએ તો તે વખતે એની જન્યુજનક અવસ્થા કેવી બનતી જાય? તો આપણે જો તો ટૂંકી બનતી જાય, લોબી બનતી જાય, મોટી. આમ મોટી બનતી જાય, આમ નાની બનતી જાય. એ જ પ્રમાણે આ વનસ્પતિઓની અંદર બીજાણુજનક અવસ્થા કેવી?
तो बीजाणुजनक अवस्था तमे जो तो અહીંથી મળી કે અહીંયા સુધી મોટી બનતી જાય છે। बीजाणुजनक अवस्था मोटी बनती जाए છે। आवड़ी से एनाथी मोटी आ वनस्पति सृष्टि ने सौथी मोटी बीजाणुजनक अवस्था कई वनस्पतिओं में सौथी मोटी बीजाणुजनक अवस्था आमो छे आमो छे आमो छे के आमो छे सौथी मोटी आमो सपुष्पी वनस्पति। सपुष्पी वनस्पति आवृत बीजधारी अनावृत बीजधारी। तो ये रीते अँ त्रिअंगी वनस्पति अंदर केवी होय बीजाणुजनक अवस्था जन्युजनक अवस्था ये बधुं आपणे ए रीते ध्यान राखीशुं। कयो चलो लिंगी प्रजनन माटे पुजन्युधानी अने स्त्रीजन्युधानी जोवा मळे अने आनी अंदर उदाहरण तरीके आपणे कहीशुं बधा हंसराज इक्विसेटम कयो हंसराज आना उदाहरणों कहीए उदाहरण तरीके आ बधी वनस्पतिना हंसराज पछी इक्विसेटम आ बधा त्रिअंगी वनस्पति रही एमां हंसराज कहीशुं ए सामान्य कहेवाय। संबीजाणु आ इक्विसेटम ए जे कहीशुं ए आपणे कहीशुं ए पण संबीजाणु छे। आ सामान्य कीधी अने आ संबीजाणु सरखा बीजाणु आ संबीजाणु। જ્યારે શેલેજીનેલા વિષમ બીજાણુ શેલાજીનેલા વિષમ બીજાણુ बीजाणु जे उत्पन्न थाय ए बे अलग अलग आकारना आवे अने रहानिया करीने एक त्रिअंगी वनस्पति आवे छे। रहानिया 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 तो जे हाल नथी हती पण अत्यारे नथी तो ते वनस्पति आपणे कहीशुं अश्मी है। अश्मी ये अश्मी स्वरूपनी त्रिअंगी अश्मी वनस्पति अश्मीभूत वनस्पति त्रिअंगी वनस्पति जणावो जे हाल नथी एवी कई तो रहानिया हाल एनुं अस्तित्व नथी ए अश्मी स्वरूप बनी गई है। ए फॉसिल तरीके जोवा मळे तो ए वनस्पति आपणे आ कहीशुं। तो आटली वनस्पति एमां आवे। आ सिवाय एना जे वर्गो पड़े छे ए वर्गोनी अंदर जुदा जुदा वर्गोनी अंदर पण केटलीक वनस्पति आवशे ए आपणे जोईशुं। चलो ए सिवाय त्रिअंगीनी अंदर एक माहिती आ लईए कि टेरिडोफाइटा शब्द हेकेल द्वारा रजू करवामां आव्यो। त्रिअंगीओ त्रिअंगी शब्द कोने आप्यो? त्रिअंगी शब्द आप्यो हेकेल। आ शब्द कोने आप्यो त्रिअंगी? तो हेकेल एना द्वारा आ शब्द अपायो। त्रिअंगी शब्द हेकेल द्वारा रजू थयेलो हेकेले आप्यो। त्रिअंगी ने वनस्पति सृष्टिना सरीसृप तरीके ओळखवामां आवे छे। त्रिअंगी एटले केवा कहीशुं तो सरीसृप छे ने ए तरीके ओळखवामां आवे वनस्पतिना सरीसृपो। चलो वनस्पति सृष्टिनी अंदर प्राणीओनी अंदर जेम सरीसृप आवे छे ने आखो समुदाय तो एवा सरीसृप तरीके ओळखाती वनस्पति समूह कयो? तो वनस्पति सृष्टिनी अंदर आ त्रिअंगी जे कहीशुं ए सरीसृप तरीके ओळखवामां आवे छे अने सरीसृप पण कहेवाय। त्रिअंगीने सरीसृप सरीसृप तरीके ओळखवामां आवे कारण के वनस्पति ए सरीसृपनी अंदर जे लक्षणों छे ने ए टाइपना लक्षणों धरावती है। ने तड़को गमे नहीं એટલે આ પ્રમાણે સરીસૃપો પણ ગમે તો ગરમી સહન ન કરી શકે। ત્રિઅંગીઓ પણ ગરમી સહન ન કરી શકે એટલા માટે અહીંયા સરીસૃપો તરીકે ઓળખાય છે। વનસ્પતિ સૃષ્ટિમાં કયા વનસ્પતિ સમૂહને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે કહીએ ત્રિઅંગીઓને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે। ત્રિઅંગી છે થયું એમાં ત્રિઅંગી વનસ્પતિની અંદર ભલે મૂળ પ્રકાંડ પણ બધું ધરાવતો પણ તેમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી। કઈ દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી। द्वितीय वृद्धि प्राथमिक अंगो रचाई गया पछी मूल प्रकांड पण आ बधुं रचाई जाए जलवाहक अनवाहक बधी पेशीओ रचाई जाए। प्राथमिक जरूर पड़े ते बधी पेशीओ रचाया पछी एक वर्धनशील पेशी विकास पामे। वर्धमान पेशी पछी विकास पामे एधा करीने
કે જે એના પ્રકારની ઘેરાઈમાં, લંબાઈમાં નહીં, એના ઘેરાવમાં વધારો કરે, અને એ ઘેરાવમાં વધારો કરે એને કહ્યું દ્વિતીય વૃદ્ધિ, જે પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી દ્વારા થતું જોવા મળે. પણ એવું આ ત્રિઅંગી વનસ્પતિની અંદર એવું દ્વિતીય વૃદ્ધિ નથી, એટલે એઢા બનતી નથી. આના જે કંઈ વાહિપુલો છે ને, જલવાક નનવાક, તો એ દ્વારા આખું વાહિપુલની અંદર વચ્ચોવચ તમે જો એઢા નામની પેશીનો અભાવ, વર્ધનશીલ પેશીનો અભાવ, પ્રાથમિક વર્ધનશીલ પેશી ખરી પણ દ્વિતીય વર્ધનશીલ પેશી તે વગર જોવા મળતી નથી, એઢા નથી. ભાઈઓ, આ વાહક પેશીની અંદર પ્રાથમિક જલવાહક પેશી, અને એમાં તમે જુઓ તો શું હશે, તો જલવાહી નિકી હોય, જલવાહિની ના હોય. બરાબર, જલવાહક પેશી ખરી, આપણે કહીએ જલવાહક પેશી. જલવાહક પેશીઓ કેવી રીતના બને છે? આ જટિલ પેશી છે, કારણ કે એને 4 ઘટકો ભેગા થઈ અને જલવાહક પેશી બને છે. કયા 4 ઘટકો? તો એક આપણે જલવાહી નિકી, જલવાહી નિકી, પછી જલવાહિની, જલવાહિની. ત્રીજી આપણે કહીએ જલવાહક મૃદુતક, અને ચોથું આપણે કહીએ જલવાહક દઢોતક. 4 ઘટકો ભેગા થઈ અને આખી જલવાહક પેશી બને. હવે અહીંયા શરૂઆત જ છે ત્રિઅંગી વનસ્પતિમાં, તો આપણે કહીશું વાહક પેશી શરૂઆત છે. એમાં જલવાહક પેશીની અંદર શું છે, તો આ છે, આ જલવાહી નિકી હોય, એની અંદર આ તો વિકાસ હજુ નથી પામી. હવે ત્રિઅંગી પછી આપણે આગળ જઈશું તો તેની અંદર બધી આવી આવશે, જલવાહિની, જલવાહક મૃતકના બધું આવશે. ખ્યાલ? એટલે આની અંદર આ જોવા મળે, જલવાહી નિકી. એની અંદર જલવાહી નિકી, એમાં જલવાહિની હોય નહીં, બાકી જલવાહક મૃતક ને જલવાહક દઢોતકના બધું હશે, પણ આમાં આપણે કહ્યું જલવાહિની હોતી નથી, આ હોય. દ્વિતીય વૃદ્ધિ નથી, અને એને જલવાહકની અંદર આ હોય. અનવાહક પેશીની અંદર, તો અનવાહક પેશીની અંદર 5 ઘટકો ભેગા થઈને અનવાહક પેશી બને. કયા 5 ઘટકો? તો એ 5 ઘટકો આપણે કહીશું, તો એક તો ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો, જલવાહક, અનવાહક મૃતક, અનવાહક દઢોતક. આ 5 ઘટકો છે. તો તેની અંદર તમે જુઓ તો આ તો હજુ શરૂઆત છે, વાહક પેશી આવેલી છે. તો અનવાહક પેશીની અંદર ચાલની કોષો હોય, એની અંદર ચાલની નલિકા હોતી નથી. એટલે આપણે ત્રિઅંગીઓમાં વાહક પેશીઓ ખરી, તો વાહક પેશીઓમાં કયો ઘટક હોય? તો આપણે કહીશું જલવાહકની અંદર આ ઘટક હોય, આ ઘટક ના હોય. અને અનવાહક પેશીની અંદર ચાલની કોષ હોય, ચાલની નલિકા ના હોય. એમાં શું હોય? અનવાહકમાં, અનવાહક છે એની અંદર ચાલની કોષ હોય, કોષ આ હોય, પણ ચાલની નલિકા હોતી નથી. આની અંદર આ હોય, જલવાહકની અંદર આ હોય, પણ આ હોતી નથી. અને અનવાહકની અંદર આ હોય, પણ આ હોતી નથી. આ બધા ત્રિઅંગીના ગુણો છે બધા. પછી બીજવિહીન, આમાં બીજ ના ઉત્પન્ન થાય, બીજાણુ ઉત્પન્ન થાય છે, બીજવિહીન છે, બીજવિહીન. એની અંદર બીજો ઉત્પન્ન નથી, બીજવિહીન. વાહક પેશીધારી, કયો? બીજ ના ઉત્પન્ન થાય, વાહક પેશીધારી. વાહક પેશી હોય તો એવી વનસ્પતિ વિષમ બીજાણુ. અમારી પાસે આપણે કહીશું વિષમ બીજાણુ કઈ વનસ્પતિ? તો સેલેજિનેલા. સેલેજિનેલા આ બધી ત્રિઅંગી વનસ્પતિ, પણ કેવી વનસ્પતિ કહીશું? તો એમાં વાહક પેશીઓ આવેલી હોય. પછી તમે જુઓ તો એની અંદર વિષમ વાહક પેશીઓ આવેલી હોય, બીજ ઉત્પન્ન થતા ના હોય, અને વિષમ બીજાણુ વનસ્પતિ છે, જેને કહ્યું સેલેજિનેલા. સાચા મૂળની હાજરી હોવા છતાં કેટલીક આદિ ત્રિઅંગીઓ મૂળની ગેરહાજરી હોય છે. કેટલીક વનસ્પતિ તમે જુઓ તો મૂળ હોય, આમાં તો સ્પષ્ટ હોય ને મૂળ પ્રકાર પણ આચો મૂળ, પણ એમાં ત્રિઅંગીઓમાંથી કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર તમે જુઓ તો મૂળની ગેરહાજરી હોય છે. જેના મૂળની ગેરહાજરી હોય એવી કઈ? તો સાયલોટમ. સાયલોટમ નામની વનસ્પતિ છે ને,
એ ત્રિઅંગી હોવા છતાં મૂળની ગેરહાજરી. મૂળની ગેરહાજરી. આમ તો ત્રિઅંગીઓ તો મૂળ હોય ને, સાચો મૂળ હોય. અહીંયા સાયલોટમની અંદર મૂળ હોતો નથી. ખ્યાલ. આમાં આ વનસ્પતિઓ તમે જો તો એનું પ્રકાંડ મોટા ભાગે ભૂગર્ભીય, કેવું કહીશું, જમીનની અંદર એનું પ્રકાંડ હોય. અને જમીનની અંદર જો પ્રકાંડ હોય તો એને કહીશું ગોઠામૂળી. એને શું કહીશું? આ ગોઠામૂળી. આમ તો પ્રકાંડ ક્યાં હોય? જમીનની બહાર. પણ આ તમામ વનસ્પતિનું પ્રકાંડ જમીનની અંદર. અને જમીનની અંદર હોય, ભૂગર્ભીય હોય, કે જેથી એને કહીશું ગોઠામૂળી પ્રકારની. પ્રકાંડ અંદર હોય તો ગોઠામૂળી કહેવાય. તો એ ગોઠામૂળી ટાઈપની જોવા મળે છે. હવે આની અંદર સમબીજાણુક ત્રિઅંગીઓમાં જન્યુજનક સ્વતંત્રજીવી અને વિષમ બીજાણુક એ ત્રિઅંગીઓમાં જન્યુજનક પરોપજીવી હોય છે. આપણે કહીએ એમાં જન્યુજનક અવસ્થા જરા નાની હોય છે. ત્રિઅંગી જન્યુજનક અવસ્થા નાની અને આ મોટી હોય છે. એટલે જે મોટી છે એ નાનીને પોષે છે. એના જીવનની અંદર બે તબક્કા આવે તો બે તબક્કા, આ તબક્કો જે છે એ જરા મોટો છે, મુખ્ય છે, એટલે આ સ્વાવલંબી છે. એટલે આના ઉપર આ તમે જુઓ તો પરોપજીવી તરીકે હોય. આનામાંથી ખોરાક મેળવે છે. આ અવસ્થા જન્યુજનક અવસ્થા, ત્રિઅંગીની જન્યુજનક અવસ્થા, આમાંથી ખોરાક મેળવે છે. આ બનાવે છે અને એમાંથી ખોરાક મેળવે છે. એના પર પરોપજીવી હોય. એમાં શેલેજીનેલા એ મરુનિવાસી ત્રિઅંગી છે. શેલેજીનેલા એટલે કેવું કહીશું કે રણમાં ઉગતી વનસ્પતિ હોય ને એના જેવી છે. એના ગુણધર્મો તમે જો તે ટાઈપના જોવા મળે. શૈલેજીનેલા મરુનિવાસી ત્રિઅંગી છે. અશ્વપુચ્છ અને ફળનો સમાવેશ ત્રિઅંગીઓમાં થાય છે. અશ્વપુચ્છ પૂંછડી જેવું છે, 21 થયો. અને ફર્ન એટલે આપણે કહીશું હંસરાજ જેવી આવે તે, તો એ પણ આપણે કહીશું એ ત્રિઅંગીઓમાં સમાવેશ કરીશું. આપણે એ ત્રિઅંગી વનસ્પતિ છે. હવે એના 4 વર્ગો પાડીશું. એના 4 વર્ગો પાડીશું ત્રિઅંગીના. શિલોપશિલા જ્યારે એના વર્ગ છે. વર્ગો આને વનસ્પતિના જ્યારે વર્ગો પડે તે વર્ગોની પાછળ શું આવે? શિલા કયો? તો એ એક વર્ગ આપણે કહીશું શિલોપશિલા. એક વર્ગ કયો કહીશું? શિલોપશિલા. 4 વર્ગો છે. ત્રિઅંગીના વર્ગો. એમાં કેટલા વર્ગો છે? તો 4. એમાં 4 વર્ગોની અંદર પહેલો વર્ગ કયો? તો પહેલો વર્ગ આપણે કહીએ શિલોપશિલા. શિલોપશિલા. આ વર્ગની અંદર કઈ કઈ વનસ્પતિ આવે? તો શિલોટમ, જીવંત અશ્મિ. શિલોટમ હાલ હયાત છે એટલા માટે આને કહીશું જીવંત અશ્મિ છે. જીવંત અશ્મિ હાલ હોય પણ આદિ કાળની અંદર જેવા સ્વરૂપની હતી, જેવા આકારમાં, જેવા સ્વરૂપમાં હતી એ સ્વરૂપે અત્યારે હાલ પણ જોવા મળે છે. જીવતી છે. શિલોટમ જીવંત અશ્મિ. આ શિલોપશિલા વર્ગની અંદર મૂકેલું છે. પછી લાઇકોપશિલા. લાઇકોપશિલા આ એક બીજો વર્ગ છે, ત્રિઅંગીનો બીજો વર્ગ. અને એની અંદર શેલેજીનેલા અને લાઇકોપોડિયમ. શેલાજીનેલા અથવા શેલેજીનેલા અને લાઇકોપોડિયમ. લાઇકોપોડિયમ આ આવશે. અને ત્રીજો આપણે ત્રીજો વર્ગ કહીશું આપણે સ્ફેનોપશિલા. સ્ફેનોપશિલા થયો કે જેમાં 21 થયો. તો એ વનસ્પતિ એની અંદર આપણે બતાવીશું 21 એટલે આપણે કહીશું
પેલા અશ્વપુચ્છ ખ્યાલ અને ઇક્વિસેટમ અશ્વપુચ્છ એ જ ઇક્વિસેટમ કહ્યું તો એ અશ્વપુચ્છ ઇક્વિસેટમ પછી ટેરોપ્સિડા ચોથો વર્ગ કયો કહીશું ટેરોપ્સિડા ટેરિડોફાઇટા દ્વિઅંગીની અંદર આપણે કહેતા હતા ને એનો આપણે કહેવાય ને ટેરિડોફાઇટા એટલે ત્રિઅંગીઓને કહેવાય ટેરિડોફાઇટા કયો પણ ત્રિઅંગીના વર્ગનું એક નામ છે ટેરોપ્સિડા તો ટેરોપ્સિડાની અંદર આપણે એક કહીશું ટેરિસ નામની વનસ્પતિ આવે છે ટેરિસ કઈ વનસ્પતિ કહીશું ટેરિસ એ સિવાય બીજી એક આપણે કહીશું ટ્રાયોટેરિસ ટ્રાયોટેરિસ અને એડિયન્ટમ થયું તો આવું આપણે કહીશું ત્રણ વનસ્પતિ આપણે ચોપડીની અંદર પણ એના ઉદાહરણો આપેલા છે ટેરોપ્સિડાની અંદર તો ટેરોપ્સિડાની અંદર આ 3 વનસ્પતિ લઈશું તો આપણે અહીંયા આ ત્રિઅંગી વનસ્પતિની અંદર જે કંઈ થોડું નીટની અંદર જે કંઈ વધારાનું આવતું તે બધું આપણે અહીંયા લઈ લીધું અને આટલા સુધી આપણે રાખીએ છીએ ત્રિઅંગી થયો આવતી વખતે હવે આપણે આવૃત બીજધારી જોઈશું આવૃત બીજધારી વનસ્પતિ થયો તો ચલો આવજો થેન્ક યુ